નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગર સેક્ટર 16ની કેનેરા બેંકમાં એસીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી. મોટી જાનહાનિ ટળી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી. આગના કારણે બેંકમાં મર્યાદિત નુકસાન થયું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું હતું. ઘટનાના કારણોની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિનાની પ્રથમ બોર્ડ અને જનરલ મીટિંગ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં તારીખ 9 જુલાઈ 2026ના રોજ યોજાઈ ગઈ. જેમાં પાસ્ટ પ્રેસિડેન્ટ્સ, કમિટી મેમ્બર્સ, બોર્ડ મેમ્બર્સ અને સભ્યો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. પ્રમુખ જાગૃતિબેન વ્યાસે સમગ્ર મીટિંગનું સંચાલન કર્યું અને આગામી કાર્યક્રમોની રૂપરેખા આપી. ઝેડસી લાયન વિવેકભાઈએ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું. આ સભામાં ગત વર્ષના ટ્રેઝરર માયાબેન દ્વારા વર્ષ 2025-26ના એકાઉન્ટ રજૂ થયા, જેને મંજૂર કરવામાં આવ્યા. સાથે વર્ષ 2026-27ના ટ્રેઝરર બીનાબેન ચોકસીએ એડમિનિસ્ટ્રેશન તથા સર્વિસના પ્રપોઝ્ડ બજેટ રજૂ કર્યા. દરેક સભ્યોને સમાવતી વિવિધ કમિટીની રચના કરી તેની ઉદ્ઘોષણા કરી. છેલ્લા 17 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ ધરાવતા રાહેલબા વૃદ્ધાશ્રમમાં સમાજના સેવાભાવીઓ સંસ્થામાં અવનવા પ્રસંગો ધરાવતા હોય છે, જેમાં સંસ્થા સાથે જોડાયેલા નાના ચિલોડા ગામના ડોક્ટર શ્રી અજીત વિષ્ણુભાઈ મકવાણાએ પોતાના સહપરિવાર અને તેમના ગ્રુપના 300 માણસો સાથે પોતાના જોડકા બાળકો દક્ષા અને દિવ્યાનો ત્રીજો જન્મોત્સવ આનંદ અને અનેરા ઉત્સાહથી સંસ્થાના લાભાર્થીઓને સ્વાદિષ્ટ ભોજન સ્વહસ્તે પીરસી આનંદ અને સેવા ભાવનાથી ઉજવ્યો. સંસ્થા તરફથી નિર્મળાબેન અને યશવંતસિંહ ઝાલાએ સર્વેનો આભાર માની સંસ્થાના લાભાર્થીઓ સાથે અનેરા આનંદ ઉત્સાહની પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.